જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયારનગરમાં આવેલ સમાજ નવરસના સોસાયટીમાં કાળુભા દાદાની મેલડી માતાજીના મોઢે નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો जुड़ानी मेलडी ના 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 એની જરૂર નથી લઈ લે ભાઈ નહીં मारी क्या मारी झिझोड़ा मेलडिया દરબારોના ગઢમાં એક દીકરીને ઘરે દીકરો આપું લાખો આપું તો અને હવા મહિનામાં સારા દિવસો દેખાડું ને તો માનજે કે મેલડી આપ્યું ભાઈ મારી કુવાસીના એકના આહુડા પડે અને મને દેખાણા છે અને પૂરા કરું તો હું મેલડી કરું ભાઈ हमारी मेहनत के तो मेरा हिसाब न ये लांबी आंगली करवा वाला जो कदा हाथ खेड़ भी ना को बोलवा वाला ना तो छीपड़ा न થાય ના પડે એ બોલો છોકરાની કાળી ના કરને
મેલડી બતાવ જાય અમે તો નહીં ભાઈ જો પાખડીઓ જલી બજા આનોલી આલિયાળી કોઈ નાય ઓલી ઘોડો હનુમત થઈ જાય તો નહીં એ બોલો ભલાનો ભલે જમ રણમેદાન વાળી રમવા આવ્યો તેથી ઢોળ વાગતો હોય આ તેથી મારા સૂર્ય યાદ કરાવી દીધે નમર વાજા રે દાદા આપી દીધી ભાઈ આપી દીધી આવતા રવિવાર 4 કલાક અને ભાવના પાદરમાં મારો પુત્રો બેઠો છે જીવતા હોય ને આપણે તો પ્રેમ થાય મરી ગયા પછી ન જાય પણ મરી ગયા પછી ના દાખલા ધરતી પાસે ભાણવટના પાથરમાં મારો માંગડા વાળો બેઠો છે અને તેથી મારા ભૂતરો કહેશે એવું કે
વડલાના ડાળીએ ડાળીએ એમ કહેવાય છે કે ભૂત થઈને ફરે છે બાપા. પણ પોતાના એ કાકા ફરસી વાળા જેથી પાણી પીવા જાય વાયમાં ને ઉપરથી લોહીના ટીપા ટાપ 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 અને પોતાના કાકા નજર કરીને આમ ને કોણ છે કાકા મને ન ઓળખો કોણ છે બાપ હું તમારો માંગણા વાળો છું બાપ માંગણા વાળો બેટા આયા મારી ભજમાના હારે મારા 4 મંગળ ફેરા હજી પૂરા નથી થયા એટલે હું ભૂત યોનીમાં આય ફરું છું બાપ એ આ પ્રેમની ગાથા છે ભાઈ અને તેથી પોતાના મામાને મારો માંગણા વાળા દાદો કહેશે કેવું કહેશે મામા મારી પદ્માને કેજો તમે ના દેજો મામા
બધા રોના હું જીવું મારો પંકજ જીવે તાહુની બીજો કલાકાર આવવાનો નથી ને આવીને આવી મજા લેવાની અને કદાચ 5 લાખનો કલાકાર લાવો ને તો આવી મોત તો નો આવે કેમ આ ભાવના છે દીકરાના હાથમાં દાણા દીધા અને આવતું વરસ થાય અને એના બાપને લોન હલાવું તો અહીંયા આમ પડી છે અને આમ ન પૂરી કરું તો કૂતરો મટી જાવ દાદા બાપાલાલ બેસો પ્રભાત માં ટોકાલ્યો જગતમાં રાજ્યનો હંગાત નથી કર્યો હંગાત કર્યો છે ને તો જગતમાં એના માલના ધણીનો મેં હંગાત કર્યો છે જગતના મેના ખાધા છે રાજ્ય જગતના કોષા ખાધા છે અને હું દેવી ગોતવા જઈને જગત નો મારો બેટો થયો છે દુનિયા જગત જોઈએ એવું ન કરી દઉં ને તો દુનિયા ગાંડા એક તો ગોતી નાખી પણ જગતમાં બે ગોતી નાખી હજી જગતમાં શોખમાં કહું છું ગાંડા હાથ તારા પાદરમાં હું દેવી કહું છું મગજનો વ્યવહાર છું ગાંડા કદાચ તેવી વખત મારા થઈ ગયા લૂંટાઈ છે ને ગાંડા પણ ગાંડા જગતમાં હું દેવી જો બધા મનખાન માણાની વચ્ચે બોલીને રોજ પૂરું ન કરું ને તો પણ મગજને દેવીને કોઈ રામ રામ ન કરે તો હવે જેથી તારીખ લેવા બેઠો દીદી તું રોતો તો રાગે તું રોવે કે નથી ને મારે કરવું છે પણ
ગાંધીએ તને એવું કીધું કે રાશિયા તારી 25 તારીખે તો હજી વાર છે. જગતમાં હું તારો વર તો પૂરો કરવા આવી છું. આજ રાતે તો કદાચ માગવું હોય તો માગી લેજે, રહેવું હોય તો રહી લેજે, અને તૈયારી કરી હોય તો કરી નાખજે. ગાંડા ફરી સભામાં બોલું છું, જો બોલીને બીજું બોલું ને તેથી મારો ધર્મ હારી જાય. ગાંડા એકલી નહીં બેવું. જગત કદાચ અહીંયા ધૂણું આવ્યું છે, મારી બહેનો જેટલી આ ગાદીએ બેઠી છે ને એને તારે નોતરવી તો નોતરી દેજે જગતમાં. હો જો તારા ઘરના ટીમે હું કદાચ ભગવા ભેગની જોગણી ન બેહું ને તો પણ ગાંડા મને દેવીને ગાંડિયાની વાતો માંડીને કદાચ મને દેવીને ભરાવી છે ને તો હું ત્યાં પહોંચી જઈ છું. હે પણ ગાંડા હજી આજનો સમય વાર તારીખ ચોઘડિયા લખાય તો લખી લીધી. હજી કદાચ મારી ગાયની માથે દુઃખ છે ને એ ગાયને કદાચ જો કસાય વાળે જાતી હોય છોડાવી ન લાવું ને તો મારો વધાવો થયો છે અંદર દાદા એક વાત કહું, ભગવા ભેગની માણસ છું. કદાચ ન્યા પહોંચી જતી હોય ને દુનિયામાં જગતના ગાણા ગાતી હોય રાખ્યા મારા ભેગનું ગાણું કઈ તો ન હોય જાવ ને તો મને ગાંધીને કોણ તો આગળ રાખ્યા આજથી 15 દાડા થઈ જાય ભાઈ. 15 દીએ ગાંડા હું જગાડવા જઈશ. જગાડીને જો કદાચ એક સખીનો વાતનો વ્યવહાર કરીને તો બોલીને કરો ભેગું ન કરું ને તો મગનિયાની મેલડી ગાંડી એટલે કરી બતાવવા વાળી હો. તને ખબર હે ને કે મારો ગાંડી આંખ બંધ કરે ને જો કદાચ કચ્છની ધરતીમાં પડ્યું હોય ગોતી આવતો હોય ને તો ગાંડા અત્યારે રહીને આ મારી ગાય છે એક નહીં ગાંડા આ તારા ઘરમાં મારી 3 ગાયું છે. આ તારા 3 ગાયુંના દુઃખ આજ મારા મેલડીના દુઃખ જા જો કદાચ ન જમતો મેલડી નો કહે જા તેથી તને ખબર નહીં પડે કે હું ગરીબલાની ભગવા ભેખની મેલડી તારો મહેમાન બની ગયેલા. Oh
ગાંડા કદાચ તારી ઉપર ભરોસો નહીં હોય પણ મારા ગાંડિયા ઉપર તો દુનિયાનો જગતનો ભરોસો હે અને કદાચ એની આંખમાં આહુડું જેથી પડ્યું છે ને જેથી ગાંડા અડધી રાતે માથે હાથ મૂકો હું મેળવી આવી પૂછતો કરો હે એને એમ હતું કે હવે મારી પીડા સહન નહીં થાય હવે હું પહેલા ફરી જાઉં પણ ગાંડા મેં મેલડી હાથ ચાલ્યો એવો કદાચ કમોદે મરવા દઉં તો દુનિયામાં હું ભગવાન દાદાની કુમાસીના કાપડાની મેલડી અને કહો જા દેવીએ કીધું છે ને રાખ્યા તું દામ નહીં મારું મેં આજ સમય વાર તો ઘડિયા લખવા લખી એકના ઘરે થાય તો ભાગે જાય બીજાના ઘરે થાય તો ગાંડા એકવાર લેખ મારી નો ને તારો એક બાકી છે એનો ત્રણનો વ્યવહાર કરી દુનિયા માટે અને તારા માટે કાંડો હે હો મારા માટે કાંડો દુનિયા માટે અને તારા માટે ગાંડો છે પણ આજ મારા માટે તો ગાંડો નથી એ ભરી સભામાં બોલું વાત હે ગાંડા આજની તારીખ લખી તો લખી લીધી તારા હોનાના ચોપડા આવતી આવી તારીખ આવે ને ચૈત્ર મહિનો આવે ને ગાંડા આ ગાદી તું પછી બેસી જો કદાચ એને ન બેહાડીને એક વાર જો ખમા હવે પછીના સમયમાં તો હરખના આંકડા પાણીના બેહાડું જગતમાં તો કે તને તો ખબર છે ગાંડા હું બોલું એ તો કરતી આવું જગતમાં અમારો છોકરો કરી બોલું અને રહેવાનું ગાંડાની સંગત કરવા વાળી હું મેળ દઈશું હો અને ગાંડા ભેગી દેવા વાળી કદાચ 8 તો તારા ભાગે આવ્યા છે પણ એકવાર 80 નો લાવું ને તો દુનિયામાં મેળ દઈ નાખે ગાંડા તારી ચિંતા નથી હવે મેં પહેલા કીધું છે ગાદીએ કહી બે તારે ગોતવા જવાનું છે અત્યાર સુધી તો મેં જ કર્યું છે દુનિયામાં હું મેલડી જ કરવા જઈશું ગાંડા હે અને હજી સાંભળ હજી બાકી છે તો કરીને ન દેખાડું તો જગતમાં તને ખબર નહીં પડે કે માલના ઘણી હારે કદાચ ભેટો કરી મેં હે એક નહીં હારા બે બનાવીને આવું તેથી માંડે દુનિયામાં કદાચ સમજો તારા નવરંગા માંડવે કદાચ મારા શિયાળીનો ટોડો ઘડી ખૂનો મેકીને કદાચ ગાંડા હું રામ રામ કરવા આવી છું
મળી આજ મારા મોટા ભાઈ બે પ્રશ્ન કરો વાત ચાલતી હતી ને પ્રશ્ન કે બાળ દેવતાનું શું કરવાનું? એ કન્યા શું રાજ્ય મને ટકોરો ન મારીશો. એમની જીભે આવ્યું અને મને મજા આવી. રાજ્ય વસ્તીને કે હવે કોઈ જગતમાં મને ટકોરો ન માર્યો કહી દીધા. એનું જે છે અને એ પ્રમાણે આપણને મેં તને કીધું ને કે રાજ્ય દી નો ઉગવા તો હોઉં મેલડી હે દી ઉગા પેલા જો હિસાબ નો લાવી દઉં ને તો દુનિયામાં મને કાલી નાખીને કોઈ મૂર્ખે કાઢા અને કે ના જગતમાં 12 મહિના તો મેં દેવીએ કીધા છે પણ 12 મહિના નહીં ભાગો આ ગાડીએ બેહાડીશું હો. આ ગાડીએ બેહાડું નાના અને એને જ 5 મિનિટ પહેલા પંકજભાઈ કીધું કે કદાચ તારા કાંઠે ઉતારું અને હજી 5 જ મિનિટ થઈ અને એ જ પ્રશ્નમાં પ્રવીણભાઈ લઈને બેઠા આની મને મોત છે. એ તો નતા જાણતા કે આ શું વાત છે પણ એમને આ પ્રશ્ન કર્યો બાળ દેવતાનું શું કરવાનું. હા એ પંકજભાઈ પહેલા વાત માંડી દીધી પ્રવીણભાઈ ખબર નથી એટલે આનાથી બીજી મોત શું જોઈએ? એ ગાંડા મેં તો 5 વાગ્યાના આગે મારા ગાંડિયાના મોઢે કહી દીધું છે હે કે રાજ્ય છૂટો મૂકે એની આગળ કોઈ દુનિયાનું ન આવે. આવે ને તો કદાચ ત્રીજું ઘર મૂકીને ચોથા ઘરમાં બેઠેલો ને એ જ આવે બાકી કોઈ ન આવે હે. પણ તારી વસ્તીએ કદાચ આ ટકોરો માર્યો છે ને તો એનો હિસાબ નો લઈને આવે ને તો દુનિયામાં ખબર કેમ પડે કે તે બેહાડ્યો તો તું ભૂલી ગયો હે. પણ જા આ તારી વસ્તી બેઠી ને મારી આગળ હે તો 3 તાલ પૂરા ન કરી દે ને તો દુનિયામાં મને ખમા ન કહેવા આવતો દુનિયામાં જગતમાં મને દેવીને ખોટ પડેલા. મારો ગાંડીઓ બોલે પૂરું કરે મારો ગાંડીઓ બોલે પૂરું કરે અને જગતમાં બળપાવાની ગાંડી કાઢતા મંડાણ માંડીને બેવું ગાંડા સમય વેલા ચોકડી આવે છે છગન ઉપર છગન લાવું જો અણધારા કદાચ નો કામ લાવું ને તો દુનિયામાં ઉપકરતા તો આ નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 6 જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી YouTube ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી.